પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ વિરોધ હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો જાય છે। ત્યારે હવે ફક્ત ક્ષત્રિય સમાજ જ નહીં પરંતુ બીજા સમાજો પણ ક્ષત્રિય સમાજની સાથે આવ્યા છે। ક્ષત્રિય સમાજની સાથે માલધારી સમાજ, દલિત સમાજ અને પાટીદાર સમાજ પણ પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યા છે। નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાટીદાર સમાજના આગેવાન દિલીપભાઈ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ સમાજ વિશે બોલવાનો અધિકાર નથી અને જો કોઈ ઇતિહાસ વિશે ખબર ના હોય તો પછી ચૂપ જ રહેવું જોઈએ। ત્યારે વધુમાં પાટીદાર આગેવાને શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં। એક રાષ્ટ્રીય નેતાનો બફાટ ચર્ચાનો વિષય છે કે ક્ષત્રિયોની તલવાર કામમાં ના આવી અને બેટી અને રોટીના વ્યવહાર કરવા પડે। સૌથી પહેલા તો તમે ઇતિહાસ ના સમજતા હોય તો ઇતિહાસનો કેસ બોલશો નહીં। ઇતિહાસ વિશે તમે જે હિન્દુત્વનો ઝંડો લઈને સત્તા સુધી પહોંચે છો ને, એ હિન્દુત્વને બચાવવા માટે એક ક્ષત્રિયોની તલવાર કામમાં આવી। પોતાના માથા પડ્યા પછી દળ લડ્યા કે એક તલવાર હતી। બાપા રાવલથી ચાલુ કરો તો મહારાણા પ્રતાપ, અમરસિંહ, રાજસિંહ, આ બાજુ શિવાજી મહારાજ, સંભાજી મહારાજની દર્દનાક મોત આપ્યા પછી પણ એમને હિન્દુત્વ છોડ્યું નહીં। એમને એક જ વસ્તુ પૂછવામાં આવી હતી કે કાં તો ઇસ્લામ કબૂલ કરવાનું કાં તો મરો। એમની આંગળીઓ કાપવામાં આવી, એમના નખ કાપવામાં આવે, એમની આંગળીઓ કાપવામાં આવી, એમની ચામડી ઉતેડી દેવામાં આવી। 21 દિવસે એમને મોત મળ્યું। આટલું દર્દનાક છતાં એમને હિન્દુત્વ છોડ્યું નહોતું। વર્ષો સુધી જમીન ઉપર બેસીને જમ્યા, જંગલમાં રખડ્યા અને વર્ષો સુધી સંઘર્ષ કર્યા પછી પણ મહારાણાએ પોતાનું હિન્દુત્વ નહોતું છોડ્યું। જે દીકરીઓની તમે વાત કરો છો તો ઇતિહાસ ઉજળો છે। મહારાણા પ્રતાપ થી પણ ઉજળો કહું હું તો એને રાજસ્થાનની ભૂમિ ઉપર જ્યારે કોઈ હિન્દુ રાજાનું હાર થતી તો કોઈ વિધર્મી ક્ષત્રિયની દીકરીના હાથ અડાડે એ મંજૂર નહોતું, તો એ દીકરીઓ જૌહર કરી લેતી હતી। આવા હજારો દાખલા ઇતિહાસની અંદર દર્જ છે કે પોતાના આબરૂ પોતાના જીવથી વધીને વાલી ગણતા હતા। જોધા અકબરનું જે પાત્ર રહ્યું ને એ કાલ્પનિક છે એવું સાબિત પણ થઈ ચૂક્યું છે। ક્ષત્રિયોને નીચું બતાવવા માટે થઈ અને આ જોધાની કહાની ઇતિહાસમાં ઉમેરવામાં આવી એ અકબર હારે। આખી જિંદગી જે તલવારે હિન્દુત્વનું રક્ષણ કર્યું એ તલવાર કામમાં ન આવી। માથા પડ્યા પછી દળ લડ્યા એ તલવાર કામમાં ન આવી। આ સોમનાથની સખાતે ચડેલા અબીરસિંહજી ગોહિલ હોય, વીર માખડાજી હોય, અરે દુર્ગાદાસજી રાઠોડ જેવા વ્યક્તિઓ હોય, પૃથ્વીરાજ ચૌહાણ હોય, સંભાજી હોય, શિવાજી મહારાજ હોય, આવા અસંખ્ય બલિદાનો પછી આ હિન્દુત્વ બચ્યું છે। અને એક ક્ષત્રિયોની તલવાર હતી અને મા ભવાનીને ખુદ શિવાજીને તલવાર હાથો હાથ આપવા આવવું પડ્યું હતું। તમે એને કહો છો તમારી તલવાર કામમાં ના, તમે બેટીનો વ્યવહાર કર્યો। ઇતિહાસ ના જાણતા હોય તો ઇતિહાસ વિશે બોલવાનો કોઈ તમને અધિકાર નથી। એમનું તો એક જ સૂત્ર હતું, વિજય યા વીર ગતિ। એક સમય એવો આવી ગયો હતો ક્ષત્રિય સમાજની ઉંમર એવરેજ 17 વર્ષ થઈ ગઈ હતી। ઘરમાંથી 15 ને 16 વર્ષના દીકરાઓને પોતાની મા વિજય તિલક કરીને રણ મેદાનમાં મોકલી દેતી હતી। તમે એને કહો છો કે તમે તમારી તલવાર કામમાં ના આવી? એ તલવાર ના હોત ને તો આજે તમે જ્યાં બફાટ કરો છો ને બોલવાનો અધિકાર પણ તમને ના હોત। આખો મુગલોનો ઇતિહાસ ખોટો જો ભણાયો હોય તમે એના વિશે એક શબ્દ બોલી બતાવો, ખબર પડે તમને। આ ક્ષત્રિયો છે, વિજય યા વીર ગતિ। द्वंद्व कहाँ तक पाला जाए, युद्ध कहाँ तक टाला जाए, तो वंशज है महाराणा का, फेंक जहां तक भाला जाए।
આ એ જ્ઞાતિ છે જેને પોતાની તલવારની ધાર ઉપર જ હિન્દુ ધર્મ ટકાવી રાખ્યો છે. ક્યારેક શરીર ઉપર એક ટાંકણી અડાડીને ચેક કરજો, બોમ્બ પડી જશે મોઢામાંથી. અને 80 ગા અંગાથી રાણા સાંગા યુદ્ધ લડતા હતા. પૃથ્વીરાજ ચૌહાણ જેવા મહારથીઓએ 18 વખત માફી આપી છે, કારણ કે એમના ધર્મમાં હતું કે કોઈ શરણાગતિ સ્વીકારી લે તેને માફ કરી દેવો. તમે એમ કહો છો કે એની તલવાર કામમાં નહીં? ત્યારે ઇતિહાસના પન્ના ખોલજો. આદિવાસી સમાજને જે તમે હાવ નીચો ગણી રહ્યા છો ને તારે, એ પૂંજા ભીલ હોય કે વેગડાજી ભીલ હોય, ક્ષત્રિયોના ખભે ખભો મિલાઈ અને હિન્દુત્વ માટે પોતાની કુરબાનીઓ આપી છે. મહારાણા સુધી પહોંચવા માટે અકબરને પૂંજા ભીલની દિવાલ પાર કરવી પડતી હતી અને હજારો ભીલો કુરબાન થઈ ગયા, બાકી મહારાણા સુધી પહોંચવાનું તો દીધા. વેગડાજી ભીલ, આવા અસંખ્ય ભીલોએ પણ બલિદાનો આપ્યા છે જેને તમે તુચ્છ ગણો છો. આ હિન્દુત્વ બચાવવામાં સૌથી મોટો ફાળો ક્ષત્રિયોની હારે હારે આ ભીલ સમાજનો પણ હતો. ક્ષત્રિયોની તલવાર કામ ના આવી. એક રાષ્ટ્રીય નેતા થઈને તમે આવા નિવેદનો આપો, દુઃખની વાત છે. સુધારી લો, સમય છે. એ સમાજને તુચ્છ ના ગણશો. આજે રાજ તિલક એનું જ છે. જય માતાજી, જય ભવાની. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.